નમસ્તે, કલ્પના હોમ કિચનમાં સ્વાગત છે તમારું। આજે હું તમારી સાથે શેર કરીશ ખાંડવીની રેસીપી કુકરમાં બનાવવાની રીત, તો એન્ડ સુધી જોજો વિડીયો। સૌપ્રથમ ચણાનો લોટ 200 ગ્રામ ચાળેલો લેવો, અને મીઠું સ્વાદ અનુસાર લેવું। હળદર 1 ચમચી। હવે આદુ મરચાની પેસ્ટ 1 ચમચી, પછી છાશ 2 કપ લેવી, લોટ કરતા બમણી। હવે તૈયાર કરેલા મિશ્રણને બીજા એક વાસણમાં કાઢી લો। પછી કુકરમાં સ્ટેન્ડ મૂકી કાંઠલા સુધી પાણી ભરો અને મિશ્રણ ભરેલું વાસણ ઢાંકીને કુકરમાં મૂકો। હવે કુકર બંધ કરી મધ્યમ તાપે 3 સીટી વગાડો। 3 સીટી પછી લોટ બરાબર બફાઈ જશે, તેને બહાર કાઢી એકવાર બરાબર હલાવી લો। હવે કુકરમાં તપેલીમાં લોટ મૂક્યો હતો એ 3 સીટીમાં બરાબર બફાઈ ગયો છે, એને બહાર કાઢીને બરાબર મિક્સ કરી લેવો। હવે લોટ ગરમ હોય ત્યારે જ એક ડીશ કે પ્લેટની પાછળના ભાગે તાવેતાની મદદથી એકદમ પાતળું પાથરી દો। જો લોટ ઠંડો થઈ જશે તો બરાબર પથરાશે નહીં। હવે લોટ ગરમ હોય ત્યારે જ એક ડીશ કે પ્લેટની પાછળના ભાગે તાવેતાની મદદથી એકદમ પાતળું પાથરી દો। જો લોટ ઠંડો થઈ જશે તો બરાબર પથરાશે નહીં। પછી પાથરેલું મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે ચપ્પાથી લાંબી પટ્ટીઓમાં કટિંગ કરી લો અને ધીરેથી તેના રોલ વાળી લો। હવે વઘાર માટે કડાઈમાં તેલ, રાઈ, સફેદ તલ, મીઠો, લીમડો, લીલા મરચાં અને હિંગ ઉમેરવી। કુકરમાં બાફવાથી ખાંડવી જલ્દી બની જાય છે। આવી રીતે તમે પણ બનાવજો અને તમારી ખાંડવીની રેસીપી કેવી બને છે કોમેન્ટમાં લખજો। તમારા ગામનું નામ પણ જરૂરથી લખજો। હવે તૈયાર કરેલા વઘારને ખાંડવીના રોલ ઉપર સરખી રીતે ફેલાવો। છેલ્લે ઉપરથી લીલા ધાણા અને દાડમના દાણા ભભરાવીને સર્વ કરો। હવે ગરમા ગરમ અને સોફ્ટ ખાંડવી તૈયાર છે। રેસીપી ગમે તો તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો અને હાઈપ આપવાનું ભૂલતા નહીં। હાઈપ જરૂરથી આપજો। ખાંડવીની રેસીપી ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આવી જ રીતે અવનવી ગુજરાતી રેસીપી જોવા મળશે મારી ચેનલમાં। હવે મળીશું બીજી રેસીપીમાં, ત્યાં સુધી આવજો।